હવે વાત કરીએ આપણે નેટવર્કો. નેટવર્કોને કહેવાય છે એકબીજાથી એકબીજાથી સ્વતંત્ર નેટવર્કો. એકબીજાથી સ્વતંત્ર કમ્પ્યુટર જ્યારે કોઈ ચોક્કસ પ્રકારના માધ્યમથી એકબીજા સાથે આંતરજોડાણ ધરાવતા હોય અને માહિતીનું આદાન પ્રદાન કરવા સક્ષમ હોય ત્યારે તે નેટવર્કમાં છે તેમ કહી શકાય. કમ્પ્યુટર છે કમ્પ્યુટરના તેમજ નેટવર્ક આધારિત અન્ય ડિવાઇસના આંતરજોડાણને કમ્પ્યુટર નેટવર્ક કહે છે. નેટવર્ક છે નેટવર્કના પ્રકારો. માં વાત કરીએ આપણે PAN એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક. પર્સનલ એરિયા નેટવર્ક તે મહત્તમ 10 મીટર છે 10 મીટરના મર્યાદિત ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. પર્સનલ એરિયા નેટવર્ક એટલે એક વ્યક્તિગત ક્ષેત્રનું નેટવર્ક જે વપરાશકર્તા માટેનું એકમાત્ર અંગત નેટવર્ક છે જે નાના નેટવર્ક રૂપે કાર્ય કરે છે. આ નેટવર્કમાં જોડાયેલા ઉપકરણો સામાન્ય રીતે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી UHF અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી ધરાવતા રેડિયો વેવ્સથી જોડાયેલ હોય છે. અહીં બ્લૂટૂથ ઉપકરણો કે ઇન્ફ્રારેડ ઉપકરણો જેવા કે લેપટોપ, કમ્પ્યુટર, PDA, સેલ ફોન, પ્રિન્ટર તથા અન્ય પહેરી શકાય તેવા કમ્પ્યુટર ડિવાઇસીસ એમાં સ્માર્ટ વોચ, સ્માર્ટ ગ્લુકોમીટરનો સમાવેશ થાય છે. બ્લૂટૂથ દ્વારા રચાતા નાના નેટવર્કને પિનકોનેટ તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક મહત્તમ 1 કિલોમીટર છે 1 કિલોમીટરના મર્યાદિત ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. આ નેટવર્કમાં સર્વર અને બધા જ વર્કસ્ટેશન વચ્ચે સીધું અને ઝડપી જોડાણ હોય છે. લોકલ એરિયા નેટવર્કમાં જોડાયેલ તમામ કમ્પ્યુટર સામૂહિક રીતે કોઈપણ હાર્ડવેર કે સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે. લોકલ એરિયા નેટવર્કમાં જોડાણો માટે કોએક્સિયલ એટલે કે સમાન ધરીવાળા અથવા CAT5 કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. વાયરલેસ ટેકનોલોજી પર આધારિત લોકલ એરિયા નેટવર્કને વાયરલેસ LAN કહેવાય છે એટલે કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક કહેવાય છે. શાળાની કમ્પ્યુટર લેબ છે. શાળાની જે કમ્પ્યુટર લેબ, મોટી યુનિવર્સિટીઓમાં અલગ વિભાગો વચ્ચેનું નેટવર્ક છે વાઈફાઈ વગેરે લોકલ એરિયા નેટવર્ક સામાન્ય ઉદાહરણ છે. વાત કરીએ મેન એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મહત્તમ રેન્જ 30 થી લઈને 40 કિલોમીટર કિલોમીટરના મર્યાદિત ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. શહેરોના વિસ્તારમાં અનેક લોકલ એરિયા નેટવર્કને જોડી આ નેટવર્કની રચના કરવામાં આવે છે. મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનો ઉપયોગ છે લોકલ એરિયા નેટવર્ક તેમજ પર્સનલ એરિયા નેટવર્ક કરતાં મોટા કદના ભૌગોલિક વિસ્તારો માટે થાય છે. મેટ્રોપોલિટન એરિયા નેટવર્કના ઉદાહરણો જેવા કે કેબલ ટીવી નેટવર્ક અથવા કેબલ આધારિત બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ છે. વાત કરીએ વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું નેટવર્ક હોય છે જે આંતરરાજ્ય દેશો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોય છે. વાઇડ એરિયા નેટવર્કમાં ટેલિફોનની લાઇન અને સેટેલાઇટ સાથે જોડાયેલ નેટવર્કનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં સૌથી મોટું વાઇડ એરિયા નેટવર્ક ઇન્ટરનેટ છે. વાત કરીએ કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ઉપયોગો. કોમ્યુનિકેશન. કમ્પ્યુટર નેટવર્કની મદદથી આપણે દુનિયાના જુદા જુદા લોકો સાથે ઈમેલ, સોશિયલ મીડિયા
વિડીયો કોન્ફરન્સ વડે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. રિસોર્સ શેરિંગ રિસોર્સ રિસોર્સ શેરિંગ રિસોર્સ શેરિંગ રિસોર્સ શેરિંગ છે રિસોર્સ શેરિંગ એટલે બધી સિસ્ટમને કોઈ પણ એક ડિવાઇસ દ્વારા એક્સેસ કરવી. તે બધા જ પ્રકારના પ્રોગ્રામ, સાધનો અને માહિતીને કોઈ પણ એક વ્યક્તિ દ્વારા કોઈ પણ સ્થળે નેટવર્કની મદદથી મેળવવાની અનુમતિ આપે છે. માહિતી અથવા સોફ્ટવેર શેરિંગ કમ્પ્યુટર નેટવર્કની મદદથી કોઈપણ એપ્લિકેશન અથવા સોફ્ટવેર સેન્ટર કમ્પ્યુટર જે સર્વરમાં સ્ટોર કરી શકાય છે. નાણાંની બચત સોફ્ટવેર અથવા એપ્લિકેશનના ઉપયોગથી પેપર અને માનવ સંસાધનની બચત થાય છે. પરિણામે નાણાંની બચત થાય છે. વાત કરીએ ઇન્ટરનેટ એ સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટરને જોડતું વિશાળ નેટવર્ક છે, જેમાં વિશ્વના અનેક કમ્પ્યુટર, મોબાઈલ ફોન તેમજ ઇન્ટરનેટ આધારિત અન્ય સાધનો જોડાયેલા છે, જે સંયુક્તપણે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એટલે ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે. ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે. વર્ષ 1969માં અમેરિકામાં પેન્ટાગોન એટલે કે સંરક્ષણ વિભાગ ખાતે સૌપ્રથમ અર્પાનેટ એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક નામનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું. અર્પાનેટની રચના છે પોલ બેરન નામના સંશોધક અને તેમની ટીમ લિયોનાર્ડ ક્લેઇનરોક, પછી ડોનાલ્ડ ડેવિસ, લોરેન્સ રોબર્ટ્સ દ્વારા થઈ હતી. ઈસવીસન 1970માં વિન્ટસર્ફે રોબર્ટ કહાન સાથે મળીને ટીસીપી અથવા આઈપી પ્રોટોકોલની રચના કરી હતી. વિન્ટસર્ફને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત વર્ષ 1986માં એજ્યુકેશનલ રિસર્ચ નેટવર્ક ERNET થી થઈ છે. ERNETનો ઉપયોગ મર્યાદિત અને ખાનગી હતો, જેમાં ભારત સરકારની પાંચ IIT, NCST બોમ્બે અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ DOE તે નવી દિલ્હીનો સમાવેશ થતો હતો. ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ ઇન્ટરનેટ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનાવ્યું હતું. ઇન્ટરનેટ સાથે સંકળાયેલ WWWનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ છે, જેના શોધક છે ટિમ બર્નર્સ-લી છે. એક્સ્ટ્રાનેટ વાત કરીએ એક્સ્ટ્રાનેટ એક કરતાં વધારે કંપની તેમના બિઝનેસ પાર્ટનર વગેરે જ્યારે કમ્પ્યુટર નેટવર્કની રચના કરે છે, ત્યારે તેને એક્સ્ટ્રાનેટ કહે છે. આ પ્રકારના નેટવર્કમાં ઇન્ટરનેટ સાથે વિવિધ કંપનીઓ પોતાનો ડેટા સલામત રીતે એકબીજાને પહોંચાડી શકે છે, જેમાં કંપની સાથે જોડાયેલ અથવા તેની પાર્ટનર કંપની આ સેવાનો લાભ લઈ શકે છે. ઇન્ટ્રાનેટ જે બ્રાઉઝર બેઝ સોફ્ટવેર બનાવવા સરળ બની જતા ખાનગી સંગઠનો હવે પોતાની ખાનગી નેટવર્ક સેવા ઊભી કરે છે, જે માત્ર તેમના સંગઠન પૂરતી મર્યાદિત હોય છે, જેમાં ઇન્ટરનેટ માટેની સલામતીના પગલાં લઈને ઇન્ટરનેટને વધારે સુરક્ષિત બનાવવામાં આવે છે. દાખલા તરીકે DRDO, ISRO અને BARC. વાત કરીએ આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એ નિયમોનો સમૂહ છે જે ઇન્ટરનેટ એડ્રેસ પર સંદેશ મોકલવા તથા પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. નેટવર્કમાં જોડાયેલા દરેક કમ્પ્યુટરની ઓળખાણ માટે તેને એક અનન્ય નંબર આપવામાં આવે છે, જેને આઈપી એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે, જે બાઇનરીમાં હોય છે. આઈપી એડ્રેસ સામાન્ય રીતે
આઈપી એડ્રેસ સામાન્ય રીતે IPv4 જે 32 બીટ અને IPv6 જે 128 બીટ સ્વરૂપે હોય છે. IPv4 એ માત્ર 4.3 બિલિયન ઇન્ટરનેટ એડ્રેસ બનાવવા સક્ષમ છે, જ્યારે IPv6 એ તેનું ઉન્નત સ્વરૂપ છે, જે અસીમિત ઇન્ટરનેટ એડ્રેસ બનાવવા સક્ષમ છે. આથી વર્તમાન સમયે નેટવર્કની સંખ્યામાં થતો અત્યંતિક વધારાના કારણે IPv6ને વધુ પ્રાધાન્ય અપાય છે. TCP અથવા IP લેયરના પ્રકારો. ટાઈપ ઓફ TCP અથવા IP લેયર. વાત કરીએ એપ્લિકેશન લેયરમાં HTTP, FTP, SMTP, DNS ટેલેન્ટ જેવા પ્રોટોકોલનો સમાવેશ થાય છે. ટ્રાન્સપોર્ટ લેયર છે. આ લેયરમાં TCP અને UDP નો સમાવેશ થાય છે. નેટવર્ક લેયર. આ લેયરમાં IP, ARP, ICMP, IGMP નો સમાવેશ થાય છે. નેટવર્ક ઇન્ટરફેસ લેયર. આ સૌથી નીચેનું લેયર છે. તેમાં જુદા જુદા TCP અથવા IP પ્રોટોકોલ્સનો ઉપયોગ થાય છે. લોકલ એરિયા નેટવર્ક માટે ઇથરનેટ અને ટોકન રિંગ. જે વાઇડ એરિયા નેટવર્ક માટે ફ્રેમ રિલે, ATM અને X.25 નો ઉપયોગ થાય છે. વાત કરીએ જુદા જુદા પ્રોટોકોલ્સ. એમાં વાત કરીએ આપણે ઇન્ટરનેટ પ્રોટોકોલ IP. આ એક વિશ્વસનીય પ્રોટોકોલ જે માહિતીના વિતરણની સુરક્ષાની ખાતરી આપતું નથી. તે માહિતીને આગળ મોકલવા IP એડ્રેસનો ઉપયોગ કરે છે. ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ TCP. તે માહિતીના આદાન-પ્રદાન માટે બે હોસ્ટ વચ્ચે વિશ્વસનીય જોડાણ પૂરું પાડે છે. UDP એટલે કે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. તે એક યુઝરથી અથવા એક યુઝરથી ઘણા બધા યુઝર વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટે અવિશ્વસનીય જોડાણ પૂરું પાડે છે. HTTP હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ વર્લ્ડ વાઇડ વેબ માટેનો મુખ્ય પ્રોટોકોલ છે. વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટે વપરાતો અસુરક્ષિત પ્રોટોકોલ છે. HTTPS હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટે વપરાતો સુરક્ષિત પ્રોટોકોલ છે. ARP એટલે કે એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. આ પ્રોટોકોલ MEC એટલે કે મીડિયમ એક્સેસ કંટ્રોલ જે એડ્રેસ માટે IP એડ્રેસનું સમાધાન છે. FTP જે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ કમ્પ્યુટરો વચ્ચે માહિતીના આદાન-પ્રદાન માટે વપરાશકર્તાને સક્ષમ બનાવે છે. ICMP ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. નેટવર્ક ઉપકરણો દ્વારા ખામીયુક્ત સંદેશાઓ અને વધારાની માહિતી મોકલવા માટે વપરાય છે. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ SMTP. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઈમેલ સેવાઓ પ્રદાન કરવા માટે વપરાય છે. ઇન્ટરનેટ જોડાણની પદ્ધતિઓ. ઇન્ટરનેટ સાથે જોડાણની પદ્ધતિઓમાં ડાયલ-અપ જોડાણ, લીઝ્ડ લાઇન જોડાણ અને વાયરલેસ જોડાણનો સમાવેશ થાય છે. ડાયલ-અપ જોડાણ એટલે કે ડાયલ-અપ કનેક્શન. આ ઇન્ટરનેટ જોડાણનો સૌથી પાયાનો પ્રકાર છે, જેમાં મોડેમ અને ટેલિફોન લાઇનનો ઉપયોગ થાય છે. તેમાં જોડાણ માટે ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતી સંસ્થા દ્વારા અપાયેલો નંબર મોડેમ દ્વારા ડાયલ કરવામાં આવે છે. લીઝ્ડ લાઇન જોડાણ એટલે કે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ. આ જોડાણ સતત કાર્યરત રહેતું હોવાથી શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ જોડાણ ઝડપી અને ખર્ચાળ છે.
બ્રોડબેન્ડ જોડાણ સ્થાનિક કેબલ સંસ્થા દ્વારા આપવામાં આવતું આ જોડાણ છે ઉચ્ચ ઝડપ ધરાવે છે. ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન ડીએસએલ જેવા જોડાણ એક જ સમયે એક જ લાઇન પરથી એકથી વધુ માહિતીને સંચારણ કરવા સક્ષમ છે. એક જ માધ્યમ કે કેબલનો જોડાણ માટે ઉપયોગ થાય છે. વાયરલેસ કનેક્શનમાં વાત કરીએ વાઈફાઈ એટલે વાયરલેસ ફિડેલિટી. તેમાં રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરી ડેટા ટ્રાન્સફર થાય છે. વાઈફાઈ એક વાયરલેસ કનેક્શન હોવાથી તેને WLAN એટલે કે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક પણ કહે છે. તે નિયમિત ડાયલ અપ કનેક્શન કરતાં લગભગ 10 ગણું ઝડપી છે. વાઈફાઈ જે 2.4 ગીગાહર્ટ્ઝથી લઈને 2.4 ગીગાહર્ટ્ઝ અથવા 5 ગીગાહર્ટ્ઝ આવૃત્તિનો ઉપયોગ કરે છે. વર્ષ 2018માં કેન્દ્ર સરકાર દ્વારા ઇન-ફ્લાઇટ વાઈફાઈ સેવાને મંજૂરી આપવામાં આવી છે. આ વાઈફાઈનો ઉપયોગ છે બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરી શકાય છે. એમાં પહેલું છે એર ટુ ગ્રાઉન્ડ વાઈફાઈ સિસ્ટમ અને બીજું છે સેટેલાઇટ આધારિત સિસ્ટમ. ભારતીય એરલાઇન્સ જે વિસ્તારા દ્વારા સૌપ્રથમ ઇન-ફ્લાઇટ વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. વાત કરીએ લાઇફાઈ એટલે કે લાઇટ ફિડેલિટી. તે એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ લાઇટનો ઉપયોગ કરી નેટવર્ક હાઈ સ્પીડ કમ્યુનિકેશન ઉપલબ્ધ કરાવે છે. લાઇફાઈ એ ડેટા મોકલવા માટે લાઇટનો ઉપયોગ કરે છે. જે માટે વીએલસી જે વિઝિબલ લાઇટ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. લાઇફાઈનો સૌપ્રથમ વિચાર યુકેની એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો હતો. લાઇફાઈ એ વાઈફાઈની અતિ આધુનિક આવૃત્તિ છે જે વાઈફાઈ કરતાં 100 ગણી સ્પીડ આપે છે. એક અનુમાન અનુસાર તેની મહત્તમ સ્પીડ છે 224 ગીગાબીટ્સ પર સેકન્ડ હોય છે. હવે વાત કરીએ RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી. RFID જે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી. RFID ટેકનોલોજીનો ઉપયોગ ટૂંકા અંતરમાં કોઈ વસ્તુ કે સજીવોને શોધવા કે ટ્રેક કરવા માટે થાય છે. આ સિસ્ટમની મદદથી જંગલો તેમજ સમુદ્રોમાં વન્યજીવોને શોધી શકાય છે. આ ઉપરાંત હાલમાં જે ટોલ ટેક્સમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટા સ્ટોરેજમાં તેમજ ગોડાઉનમાં કોઈ ચોક્કસ વસ્તુ કયા સ્થાન પર મૂકેલી છે તે શોધવા RFIDનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે RFID સિસ્ટમમાં મુખ્ય 3 પ્રકારના ડિવાઇસનો ઉપયોગ થાય છે. પહેલું છે એન્ટીના અને બીજું છે ટ્રાન્સીવર અને ત્રીજું છે ટ્રાન્સપોન્ડરનો ઉપયોગ થાય છે. એન્ટીના ટ્રાન્સીવર અને ટ્રાન્સપોન્ડર. RFID બે ઘટકો એમાં ટેગ અને રીડર્સની બનેલી વાયરલેસ સિસ્ટમનો સંદર્ભ આપે છે. રીડર એક એવું ઉપકરણ છે કે જે એક કરતાં વધુ એન્ટેનાઓ ધરાવે છે તેમજ રેડિયો તરંગો ઉત્સર્જિત કરે છે. અને RFID ટેગ તરફથી સંકેતો પરત મેળવે છે. RFID ટેગના બે પ્રકાર છે. એક્ટિવ RFID ટેગ અને પેસિવ RFID ટેગ. એક્ટિવ RFID ટેગ આ ટેગના
ઇન્ટરનલ સર્કિટ છે. ઇન્ટરનલ સર્કિટનું સંચાલન બેટરી જેવા પાવર સપ્લાય દ્વારા થાય છે. આ ટેગ રીડરને માહિતી મોકલવા માટે પોતાના પાવર સપ્લાય છે પાવર સપ્લાયનો પણ ઉપયોગ કરે છે. પેસિવ RFID ટેગ આ ટેગ માટે કોઈ પાવર સપ્લાયની જરૂરિયાત હોતી નથી. આ ટેગ રીડર દ્વારા સંચાલિત હોય છે અને બેટરી ધરાવતા નથી. વાત કરીએ VoIP એટલે કે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ. VoIP એક એવી ટેકનોલોજી છે જે એનાલોગ એટલે કે નિયમિત ફોન લાઇનના બદલે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન પર વોઇસ કોલ કરી શકાય છે. ઇન્ટરનેટ પર VoIP સેવાઓ દ્વારા વોઇસને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો નિયમિત ટેલિફોન નંબર પર કોલ કરવામાં આવે છે તો તે ગંતવ્ય સ્થાન પહોંચે તે પહેલાં જ તે સિગ્નલ નિયમિત ટેલિફોન સિગ્નલમાં એટલે કે એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત થઈ જાય છે. તે એરપોર્ટ, કાફે વગેરે જેવા સ્થળોએ વાયરલેસ હોટસ્પોટ ઇન્ટરનેટથી કનેક્ટ કરે છે અને વાયરલેસ રીતે VoIP સેવાઓનો ઉપયોગ કરવા સક્ષમ બનાવી શકાય છે. વાત કરીએ WiMAX જે વર્લ્ડ વાઇડ ઇન્ટરઓપેરેબિલિટી ફોર માઇક્રોવેવ એક્સેસ. WiMAX એ સૌથી લોકપ્રિય વાયરલેસ તકનીકોમાંથી એક છે. તે વાઇફાઈ મુજબની ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાંબા અંતરના અનેક ઉપયોગકર્તાઓને વધુ સ્પીડ ઉપલબ્ધ કરાવે છે. તે લાંબા અંતરની તકનીક છે જે અંદાજિત 48 થી લઈને 50 કિલોમીટર સુધી ઇન્ટરનેટ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. WiMAX એ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક ટેકનોલોજી પર કામ કરે છે. તેની ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ છે 1 Gbps ગીગાબીટ્સ પર સેકન્ડ સુધીની હોય છે. સેટેલાઇટ જોડાણ વાત કરીએ તો સેટેલાઇટ જોડાણ ભૂસ્થિર ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવા ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ IOS તરીકે ઓળખાય છે. IOS જોડાણ ઓપ્ટિકલ ફાઇબર કેબલ કરતાં પ્રમાણમાં ધીમું હોય છે. આ જોડાણમાં સરેરાશ ઝડપ 492 થી લઈને 512 kbps હોય છે. મોબાઈલ જનરેશન 1980ના દશકથી મોબાઈલ ફોનનો વિકાસ થવા લાગ્યો હતો અને ત્યારથી મોબાઈલ ટેકનોલોજીમાં 1G થી લઈને 5G સુધીના ઝડપી સુધારાને કારણે છેલ્લા કેટલાક વર્ષમાં મોબાઈલ કમ્યુનિકેશન વધુ લોકપ્રિય બન્યું છે. આ સુધારો સેવા સુસંગત ટ્રાન્સમિશન ટેકનોલોજીની જરૂરિયાત અને ટેલિકોમ ગ્રાહકોમાં ખૂબ ઊંચા વધારાના કારણે છે. વાત કરીએ 1G ટેકનોલોજી. 1981ની અંદર 1G ટેકનોલોજી. 1G એ વાયરલેસ મોબાઈલ કમ્યુનિકેશનની પ્રથમ પેઢીનો ઉપયોગ કરે છે, જેમાં ડેટા ટ્રાન્સમિટ કરવા માટે એનાલોગ સિગ્નલનો ઉપયોગ થતો હતો. 1G છે ફર્સ્ટ જનરેશનનો ઉપયોગ કરતા ફોનમાં અવાજની નબળી ગુણવત્તા, સુરક્ષા અને ડ્રોપ કોલ્સ જેવી મુશ્કેલીઓ હતો. NMT નોર્ડિક મોબાઇલ ટેલિફોન કમ્યુનિકેશનને લાગુ કરવામાં આવ્યું હતું. સેકન્ડ જનરેશન એટલે 2G ટેકનોલોજી 1991. તેની શરૂઆત 1991માં ફિનલેન્ડમાં થઈ હતી અને તે GSM એટલે કે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2G ટેકનોલોજીમાં પ્રથમવાર ડિજિટલ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 900 મેગાહર્ટ્ઝ અને 1800 મેગાહર્ટ્ઝ જેવા આવૃત્તિ બેન્ડ આધારિત GSM ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. ટ્રાન્સમિશન માટે TMDA જે ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ અને પરિવહન થતી માહિતીના પ્રમાણને વધારવા માટે CDMA
CDMA એટલે કે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2.5 જનરેશન એટલે કે 2.5 જનરેશન ટેકનોલોજી 2.5G ટેકનોલોજી જે 2000ની અંદર 2.5G છે જીપીઆરએસ જનરલ પેકેટ રેડિયો સર્વિસ ટેકનોલોજી પર આધારિત હતી અને પેકેટ સ્વિચ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. 2.75G છે જે EDGE જે એન્હાન્સ્ડ ડેટા રેટ્સ ફોર GSM ઇવોલ્યુશન ટેકનોલોજી પર આધારિત હતી, જે જીપીઆરએસ કરતાં 3 ગણી વધુ ઝડપી હતી. મોબાઈલ છે મોબાઈલની આ જનરેશનમાં જીપીઆરએસ ટેકનોલોજીના કારણે વેબ બ્રાઉઝિંગ ઈમેલ સેવાઓ અને ઝડપી અપલોડ અને ડાઉનલોડની સેવામાં સુધારો થયો હતો. 3G ટેકનોલોજી છે 3G ટેકનોલોજી 2003ની અંદર મોબાઈલ ફોન છે મોબાઈલ ફોનની 3G ટેકનોલોજી જુદી મોબાઈલ ટેકનોલોજી ભેગી કરવામાં આવી હતી અને ટ્રાન્સમિશન માટે ઉચ્ચ આવૃત્તિ બેન્ડનો ઉપયોગ થતો હતો. CDMA છે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસનો ઉપયોગ મલ્ટીમીડિયા સુવિધા સાથેના ડેટાને 2 મેગાબિટ્સ પર સેકન્ડ ઝડપથી પહોંચાડવા માટે થતો હતો. WCDMA વાઇડ બેન્ડ કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશન માટે થતો હતો. 4G ટેકનોલોજી છે 2007ની અંદર 4G ટેકનોલોજીમાં 3G કરતાં સ્પીડ સારી હોવાથી ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓનલાઈન ટીવી સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, શેરિંગ, ડાઉનલોડિંગ જેવી સુવિધા વધુ સારી રીતે શક્ય બન્યા હતા. એરટેલ 2012માં કોલકાતામાં TD-LTE ટેકનોલોજીનો ઉપયોગ કરીને 4G સેવા શરૂ કરનાર પ્રથમ કંપની હતી. 4G ટેકનોલોજી ડેટા અને વોઇસ કોલ VoLTE જે વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન નામના પેકેટની સમાન માહિતીનો ઉપયોગ કરીને તેને ટ્રાન્સફર કરે છે. આમ ડેટા વધુ કાર્યક્ષમ અને ઝડપી બને છે, જેમાં ડેટા અને વોઇસ કોલ્સનો એકસાથે ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ માટે સુસંગત સ્માર્ટફોનની જરૂર પડે છે. તે મિનિટમાં વપરાશને બદલે ડેટાના વપરાશ માટે વોઇસ કોલને ગણે છે. VoLTE એ LTE એક્સેસ નેટવર્ક મારફતે IP ઉપર ડિજિટલ પેકેટ વોઇસ સર્વિસ ડિલિવરી છે, જે પરંપરાગત અવાજ એટલે કે ટ્રેડિશનલ વોઇસ કરતાં સ્પેક્ટ્રમનો કાર્યક્ષમ ઉપયોગ પૂરો પાડે છે. 5G ટેકનોલોજી છે 5G ટેકનોલોજી 2019થી લઈને 2020ની અંદર 5G ટેકનોલોજી મોબાઈલ ફોન છે મોબાઈલ ફોનની 5મી પેઢી જેને 5th જનરેશનની શરૂઆત 2019માં દક્ષિણ કોરિયામાં થઈ હતી અને તેનું વિશ્વભરમાં વિસ્તરણ હાલમાં થઈ રહ્યું છે. 5G નેટવર્ક દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તેના દ્વારા મેડિકલ ક્ષેત્રે દૂરથી થતી જે સર્જરી તેમજ હોલોગ્રાફિક વિડીયોની સેવાને વધુ સારી બનાવી શકાશે. આ ટેકનોલોજી એક વિશાળ 5G જે IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઇકોસિસ્ટમ બનાવે છે, જે 10 ગીગાબિટ્સ પર સેકન્ડ સુધીનો ડેટા રેટ અને 4G નેટવર્ક કરતાં 100 ગણી વધુ ઝડપ ધરાવે છે. વાત કરીએ 6G ટેકનોલોજી તે છઠ્ઠી પેઢી ટેકનોલોજી એ ટેલિકોમ્યુનિકેશનમાં 5Gની અનુગામી વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે, જે હાલ વિકાસ હેઠળ છે. તે સેલ્યુલર ડેટા નેટવર્કને સમર્થન આપે છે. 6G ઉચ્ચ ફ્રીક્વન્સીઝ અલ્ટ્રા લો લેટન્સી
અલ્ટ્રા લો લેટન્સી સાથે 1 ટેરાબાઇટ પ્રતિ સેકન્ડ સુધીની ઇન્ટરનેટ સ્પીડ ઉપલબ્ધ કરાવશે. તે 5G છે. 5G કરતાં 100થી લઈને 1000 ગણી ઝડપ ધરાવશે. 6G છે. 6Gનો લેટન્સી રેટ 5Gની સાપેક્ષે 1000 ગણો વધુ ઝડપી હોવાથી અનુમાન છે, જે 1 માઇક્રોસેકન્ડ જેટલો રહેશે. તે વિશાળ ડેટાના 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં ટ્રાન્સમિશનને મંજૂરી આપશે. 6G છે. 6Gના વિકાસ અને સંશોધન માટે રિલાયન્સ જિયોએ ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ ઓલુ સાથે ભાગીદારી કરી છે. હવે વાત કરીએ આપણે આઈસીટી છે. આઈસીટી ક્ષેત્રના ઉભરતા પ્રવાહો. વાત કરીએ ઈ-કોમર્સ. વસ્તુઓ, સેવાઓ અથવા માહિતીના કમ્પ્યુટર નેટવર્કની મદદથી ખરીદવાની કે વેચવાની પ્રક્રિયાને ઈ-કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાનમાં ઈ-કોમર્સ એ ઇન્ટરનેટનો ઉપયોગ દ્વારા થતા ઓનલાઈન ખરીદ વેચાણ માટેનું મહત્વનું પ્લેટફોર્મ છે. ઈ-કોમર્સની શરૂઆત અમેરિકાના કંપનીઓ દ્વારા વર્ષ 1995માં થઈ હતી. ઈ-કોમર્સ કોઈ બિઝનેસને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મદદરૂપ થાય છે. ઈ-કોમર્સના ફાયદા વિશે વાત કરીએ તો ઈ-કોમર્સ સિસ્ટમ 24x7 ચાલે છે. લોકો તેમની અનુકૂળતાના સમયે વ્યવસાયો સાથે સંપર્ક કરી શકે છે. અદ્યતન ઇલેક્ટ્રોનિક સંચાર પ્રણાલીઓ અને ઝડપ એ ઈ-કોમર્સમાં એક મોટો ફાયદો છે. ઇન્ટરનેટ એ ઉત્પાદનો અને સેવાઓની ખરીદી સસ્તી કિંમતે કરવા માટે ખૂબ જ સરળ છે. ગ્રાહકો સરખામણી અને મૂલ્યાંકન દ્વારા વિશાળ પસંદગી કરી શકે છે. ઘરેથી અથવા ગમે ત્યાંથી ખરીદી કરી શકે છે. ઈ-કોમર્સના ગેરફાયદા: પરિવહન ખર્ચ તથા સમયમાં વધારો થાય છે. વ્યક્તિની ગોપનીયતા છીનવાઈ શકે છે. વસ્તુને રિટર્ન કરતી વખતે રિફંડ, વિનિમય અને પોસ્ટેજની સમસ્યા થાય છે. રૂબરૂ ખરીદીનો વિકલ્પ ન હોવાથી છેતરપિંડીની શક્યતા રહે છે. વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીનોમાં મનુષ્યની બુદ્ધિનું અનુકરણ કરી મનુષ્યના જ્ઞાનાત્મક કાર્યો જેવા કે શીખવું, નિર્ણય લેવો અને સમસ્યાનું નિરાકરણને મનુષ્યના લઘુત્તમ હસ્તક્ષેપ સાથે કરી શકાય એવો પ્રોગ્રામ છે. એઆઈ સિસ્ટમ નવા નિર્ણયો લેવા માટે ભૂતકાળના અનુભવો અથવા પરિણામોમાંથી શીખે છે. તે ઇન્ટેલિજન્સ ડિજિટલ પર્સનલ આસિસ્ટન્ટ જેવા કે ગૂગલ નાવ, પછી કોર્ટાના, એલેક્સા એ એઆઈ ઉપયોગના ઉદાહરણો છે. મશીન લર્નિંગ એઆઈની આ સબસિસ્ટમમાં માણસ દ્વારા સ્પષ્ટ રીતે પ્રોગ્રામ કર્યા વિના આંકડાકીય તકનીકોનો ઉપયોગ કરીને ડેટામાંથી શીખવાની ક્ષમતા હોય છે. મશીન લર્નિંગ જે અલ્ગોરિધમ ડેટાનો ઉપયોગ પોતાની જાતે શીખવા અને આગાહીઓ કરવા માટે થાય છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ છે એનએલપી. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ એક મશીન લર્નિંગ ટેકનોલોજી છે જે કમ્પ્યુટરને માનવ ભાષાનું અર્થઘટન, ચાલાકી અને સમજવાની ક્ષમતા આપે છે. સર્ચ એન્જિનની અનુમાનિત ટાઈપિંગ સુવિધા જે કીવર્ડ્સ ટાઈપ કરતી વખતે વાક્યમાં આગળનો શબ્દ સૂચવીને અમને મદદ કરે છે. અને જોડણી તપાસવાની વિશેષતાઓ, વોઇસનો ઉપયોગ કરીને ઉપકરણોનું સંચાલન અથવા નિયંત્રણ કરવું. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગના ઉદાહરણો છે એનએલપી સિસ્ટમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેક્સ્ટ ટુ સ્પીચ અને સ્પીચ ટુ ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી શકે છે. ઇમર્સિવ
ઇમર્સિવ એક્સપિરિયન્સ એટલે કે ઇમર્સિવ અનુભવો. ઇમર્સિવ અનુભવો છે. ઇમર્સિવ અનુભવો આપણને આપણી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરીને કલ્પના કરવું, અનુભવવા અને પ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે. તે આપણી ક્રિયા છે. આપણી ક્રિયા પ્રતિક્રિયા અને સંડોવણી છે. સંડોવણીને વધારીને અનુભવને વધુ વાસ્તવિક અને આકર્ષક બનાવશે. આભાસી વાસ્તવિકતા. આભાસી વાસ્તવિકતા તથા વિસ્તૃત વાસ્તવિકતા વડે ઇમર્સિવ અનુભવો મેળવી શકાય છે. ત્રિપરિમાણીય એટલે કે થ્રી ડાયમેન્શન વિડીયોગ્રાફી, પછી ડ્રાઇવિંગ સિમ્યુલેટર, પછી ફ્લાઇટ સિમ્યુલેટર એ ઇમર્સિવ અનુભવોના ઉદાહરણો છે. આભાસી વાસ્તવિકતા એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી. આ ટેકનોલોજી દ્વારા વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી દ્વારા આપણે એક ઉપકરણ દ્વારા એક અલગ વિશ્વ એટલે કે કોઈ બીજા સ્થાનમાં આપણે હોઈએ તેવો અનુભવ કરી શકીએ છીએ. આ ટેકનોલોજી દ્વારા ત્રિપરિમાણીય એટલે કે થ્રી ડાયમેન્શન આભાસી પર્યાવરણની રચના કરવામાં આવશે, જેથી વપરાશકર્તા પોતે તે પર્યાવરણમાં હાજર હોવાનો અનુભવ કરે છે અને ક્રિયા પ્રતિક્રિયા કરી શકે છે. જેમાં વીઆર હેડસેટ્સનો ઉપયોગ કરવામાં આવશે. તેના દ્વારા આપણે ઘર બેઠા વિશ્વના રમણીય પ્રવાસ સ્થળોની મુલાકાત લઈ શકીએ છીએ. વીઆર આધારિત ફિલ્મો જોઈ શકે છે. વીઆરનો ઉપયોગ ગેમિંગમાં પણ થાય છે. વીઆરના ઉદાહરણો વાત કરીએ એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટીના ઉદાહરણો: ગૂગલ બાર્ડ, સેમસંગ ગેલેક્સી વીઆર, સોની મોર્ફિયસ, HTC વાઇબ. વિસ્તૃત વાસ્તવિકતા એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી. ઓગમેન્ટેડ રિયાલિટી આ ટેકનોલોજી દ્વારા વાસ્તવિક જગતમાં કંઈક વધારો કરી પ્રત્યક્ષ અનુભવોને વધારે રસપ્રદ બનાવવામાં આવે છે. ઓગમેન્ટેડ રિયાલિટી છે ER. ઓગમેન્ટેડ રિયાલિટી એટલે હાલના જે ભૌતિક વાતાવરણ પર કમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ જે ગ્રહણાત્મક માહિતીના સુપરઇમ્પોઝિશન. AR છે. AR ભૌતિક વિશ્વમાં ડિજિટલ વિશ્વના ઘટકો ઉમેરે છે તથા તેની મદદથી વપરાશકર્તાઓ તેમના વર્તમાન સ્થાનના સંદર્ભમાં નજીકના સ્થાનો વિશેની માહિતીને એક્સેસ કરી શકે છે. લોકેશન આધારિત જે ઓગમેન્ટેડ રિયાલિટી એપની મદદથી પ્રવાસીઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમના કેમેરા વ્યૂ ફાઇન્ડરને વિષયો તરફ નિર્દેશ કરીને ઐતિહાસિક સ્થળોની રિયલ ટાઈમ માહિતી એક્સેસ કરી શકે છે. સ્થાન આધારિત જે ઓગમેન્ટેડ રિયાલિટી એપ્સ એ AR એપ્સ છે. AR એપ્સના મુખ્ય સ્વરૂપો છે. પછી તે પ્રાણી સંગ્રહાલય છે. પ્રાણી સંગ્રહાલયમાં લુપ્ત થયેલા પ્રાણીઓને પણ AR દ્વારા જોઈ શકે છે. પોકેમોન ગો અને સ્નેપચેટ લેન્સ તેના ઉદાહરણ છે. AR એ VRથી ભિન્ન છે. VRમાં આપણે નવી વસ્તુ કે વ્યક્તિની ઉપસ્થિતિ તેમજ અવાજનો આભાસ તેમજ અનુભવ કરી શકીએ છીએ. જ્યારે AR અસલ દુનિયાની લાક્ષણિકતામાં વધારો કરી અનુભવોને રસપ્રદ બનાવે છે. કોઈ જટિલ અને મોટા મશીનની આંતરિક સંરચના ચિત્રો દ્વારા જોવા માટે ARનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઓપરેશનલ થિયેટરમાં શરીરના આંતરિક અંગોના ચિત્રો અને તેમાં રહેલી ક્ષતિ જોવા માટે થાય છે. રોબોટિક્સ મુખ્યત્વે રોબોટ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન અને ઓપરેશન એપ્લિકેશન સાથે સંબંધિત છે. રોબોટ છે એક અથવા વધુ કાર્યોને ચોકસાઈ સાથે આપમેળે કરવા સક્ષમ મશીન છે. રોબોટ ઘણા પ્રકારના હોઈ શકે છે, જેમ કે પૈડાવાળા રોબોટ્સ, પગવાળા રોબોટ, મેનિપ્યુલેટર અને હ્યુમનોઇડ્સ માણસો જેવા
માણસો જેવા દેખાતા રોબોટ્સ હ્યુમનોઇડ્સ તરીકે ઓળખાય છે. નાસા છે નાસાનું માર્સ એક્સપ્લોરેશન રોવર MER નાસાનું માર્સ એક્સપ્લોરેશન રોવર મિશન જે મંગળ ગ્રહ વિશે અભ્યાસ કરવા માટેનો રોબોટિક સ્પેસ મિશન છે. સોફિયા એ હ્યુમનોઇડ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વિઝ્યુઅલ ડેટા પ્રોસેસિંગ, ચહેરાની ઓળખનો ઉપયોગ કરે છે. રોબોટિક્સ ટેકનોલોજી. હવે વાત કરીએ આપણે બિગ ડેટા. હાલ જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગને લીધે ડેટાની વૃદ્ધિનો દર વધતા પ્રચંડ વોલ્યુમ અને જટિલ ડેટા સેટ્સનું નિર્માણ થાય છે, જેને બિગ ડેટા કહે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જે IoTના સતત વિકાસ સાથે બિગ ડેટામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. બિગ ડેટા એ મોટા પ્રમાણમાં ડેટાઓનો સંદર્ભ છે જે સંગઠિત એટલે કે સ્ટ્રક્ચર્ડ, અર્ધસંગઠિત એટલે કે સેમી સ્ટ્રક્ચર્ડ અને અસંગઠિત એટલે કે અનસ્ટ્રક્ચર્ડ પ્રકારના ડેટાઓને આવરી લે છે. બિગ ડેટાનો ઉપયોગથી બેન્કિંગ, હેલ્થકેર, શિક્ષણ અને સરકારી સંસ્થાઓ વગેરે ક્ષેત્રને લગતી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાય છે. તેમજ ખર્ચમાં ઘટાડો, સમયમાં ઘટાડો, અગત્યના નિર્ણયો તથા કોઈ નવા ઉત્પાદન માટે વિશ્લેષણો મેળવી શકાય છે. આમ બિગ ડેટામાં મોટા પ્રમાણમાં ડેટાઓનું એકત્રીકરણ, સંગ્રહ અને તેના વિશ્લેષણોની ક્ષમતાનો સંદર્ભ છે. ભારતમાં સ્માર્ટ સિટી મિશન, ડિજિટલ ઇન્ડિયા, ભીમ એપ જેવી ડિજિટલ પહેલ દેશમાં સુશાસન હાંસલ કરવા માટે બિગ ડેટાનો ઉપયોગ કરી રહી છે. બિગ ડેટાનું પરંપરાગત ડેટાબેઝ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને સંચાલન અને પ્રોસેસ કરવું મુશ્કેલ હોય છે, તથા પરંપરાગત સ્ટોરેજમાં એટલે કે ટ્રેડિશનલ સ્ટોરેજ બિગ ડેટા સ્ટોર કરવો ખૂબ ખર્ચાળ છે. બિગ ડેટા એ કદ એટલે કે વોલ્યુમ, જે ડેટાનું કદ એટલે વોલ્યુમ. પછી વેગ એટલે કે વેલોસિટી, જે ઝડપે ડેટાનું નિર્માણ થાય છે. વિવિધતા એટલે કે વેરાયટી, જે વિવિધ પ્રકારના ડેટા હોય છે. સત્યતા એટલે કે વેરાસિટી, એટલે કે ડેટાની ચોકસાઈ. અને મૂલ્ય એટલે કે વેલ્યુ, જે ઉપયોગી ડેટા હોય. બિગ ડેટાની લાક્ષણિકતાઓ. આકૃતિમાં દર્શાવેલ 5 લાક્ષણિકતાઓ બિગ ડેટાને પરંપરાગત ડેટાથી અલગ પાડે છે. વોલ્યુમ એ બિગ ડેટાની સૌથી આગવી લાક્ષણિકતા તેનું પ્રચંડ વોલ્યુમ છે. જો કોઈ ચોક્કસ ડેટા સેટ એટલો મોટો હોય કે પરંપરાગત DBMS ટૂલ્સ સાથે તેની પ્રક્રિયા કરવી મુશ્કેલ હોય, તો તેને બિગ ડેટા તરીકે ઓળખવામાં આવશે. વેલોસિટી એ બિગ ડેટામાં ડેટા જનરેટ અને સ્ટોર કરવાનો દર પરંપરાગત ડેટા સેટ કરતાં ખૂબ વધારે હોય છે. વેરાયટી ડેટા સેટમાં વિવિધ ડેટા જેમ કે સ્ટ્રક્ચર્ડ, સેમી સ્ટ્રક્ચર્ડ અને અનસ્ટ્રક્ચર્ડ ડેટા હોય છે. તે ટેક્સ્ટ, છબીઓ, વિડિયોઝ, વેબ પૃષ્ઠો તેના કેટલાક ઉદાહરણો છે. વેરાસિટી ડેટામાં અસાધારણતા અથવા ડેટા સંગ્રહ પદ્ધતિઓ સાથે સમસ્યાઓના કારણે ડેટાની વિશ્વાસપાત્રતા જોખમાય છે. વેલ્યુ છે બિગ ડેટામાં છુપાયેલા દાખલાઓ અને ઉપયોગી જ્ઞાનનું ઉચ્ચ વ્યવસાયિક મૂલ્ય હોઈ શકે છે, પરંતુ બિગ ડેટાની સંસાધનોના રોકાણની કિંમતો વધુ હોવાથી પ્રારંભિક તપાસ કરવાના પ્રયત્ન નિરર્થક નીવડે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT. આ ટેકનોલોજીમાં ભૌતિક સાધનોની સેન્સર, સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે નેટવર્કના માધ્યમથી પરસ્પર માહિતીની આપલે કરી વપરાશકર્તાની ઈચ્છા અનુસાર જે તે ઉપકરણોનો ઉપયોગ કરી શકાય છે. તેમાં યુઝર પોતાના સ્માર્ટફોન દ્વારા બધા જ ઇલેક્ટ્રોનિક સાધનો કંટ્રોલ કરી શકે છે, એટલે કે વિવિધ ઉપકરણોનું
વિવિધ ઉપકરણોનું ઇન્ટરનેટ સાથેનું જોડાણ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તરીકે ઓળખાય છે. આઈઓટી છે. આઈઓટીમાં માહિતીનું આદાન પ્રદાન સ્વાયત્ત રીતે થાય છે. માનવી હસ્તક્ષેપ વગરના આ પ્રકારના આદાન પ્રદાનને મશીન ટુ મશીન સંચાર પ્રણાલી પણ કહેવાય છે. તમને દેખાતું છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. જો યુઝર છે ઈમેલ, સોશિયલ મીડિયા, ટેબ્લેટ, મોબાઈલ છે, રાઉટર, સ્ટોરેજ, ફાયરવોલ, ઓફિસ, કમ્પ્યુટર આ બધા છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સના ઉદાહરણ છે. આઈઓટી એકબીજાના સહયોગમાં કામ કરી ઉપકરણોને એકસાથે લાવવાનું એક બુદ્ધિશાળી નેટવર્ક છે. ઉદાહરણ તરીકે જો માઇક્રોવેવ ઓવન, એર કન્ડિશનર, દરવાજાનું લોક, સીસીટીવી કેમેરા અથવા અન્ય આવા ઉપકરણો ઇન્ટરનેટ દ્વારા કનેક્ટ કરેલ હોય તો તેને સ્માર્ટફોનો દ્વારા દૂરથી એક્સેસ તથા નિયંત્રિત કરી શકીએ છીએ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોવું જરૂરી નથી. તે વસ્તુઓનું નેટવર્ક પણ હોઈ શકે છે, જેમ કે બ્લૂટૂથ હેડફોન કે સ્માર્ટવોચનો બ્લૂટૂથના માધ્યમથી મોબાઈલ ફોન સાથે જોડાણ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ ઇલેક્ટ્રિક, ઓટોમોબાઈલ, સુરક્ષા અને સર્વેલન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃષિ, સ્માર્ટ હોમ તથા સ્માર્ટ સિટી વગેરે જેવા ક્ષેત્રોમાં થાય છે. વેબ ઓફ થિંગ્સ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ ઉપકરણોને સ્માર્ટફોન કે કમ્પ્યુટરના માધ્યમથી નિયંત્રિત કરી શકાય છે, જેના માટે પર્સનલ એરિયા નેટવર્ક સ્થાપવામાં આવે છે. પરંતુ જ્યારે આવા ઉપકરણોની સંખ્યા વધુ હોય ત્યારે આવા નેટવર્કનું સંચાલન કરવું ખૂબ જટિલ બની જાય છે. આ સમસ્યાના નિદાન માટે વેબ ઓફ થિંગ્સનો ખ્યાલ ઉપયોગી બને છે. વેબ ઓફ થિંગ્સને ઇન્ટરનેટ ઓફ થિંગ્સના સબસેટ તરીકે ઓળખવામાં આવે છે. વેબ ઓફ થિંગ્સ એ એક કમ્પ્યુટિંગ ખ્યાલ છે જેમાં ઉપકરણો વેબ સાથે સંપૂર્ણ રીતે સંકલિત હોય છે. વેબ ઓફ થિંગ્સ માટે વસ્તુઓ એમ્બેડેડ કમ્પ્યુટર સિસ્ટમ એવી હોવી જોઈએ જે વેબ સાથે સંચારને સક્ષમ કરે છે. આવા સ્માર્ટ ઉપકરણો પછી હાલના વેબ ધોરણોનો ઉપયોગ કરીને એકબીજા સાથે વાતચીત કરી શકાય છે. હવે વાત કરીએ આપણે સેન્સરનો ઉપયોગ વાસ્તવિક દુનિયાની એપ્લિકેશનમાં તત્વોનું નિરીક્ષણ કરવા માટે થાય છે. સ્માર્ટ ઇલેક્ટ્રોનિક સેન્સર આઈઓટીના ઉત્ક્રાંતિમાં મોટા પાયે ફાળો આપી રહ્યું છે. તે નવી સેન્સર આધારિત બુદ્ધિશાળી સિસ્ટમો ઇન્ટેલિજન્ટ સિસ્ટમ બનાવવા તરફ દોરી જશે. સ્માર્ટ સેન્સર ભૌતિક વાતાવરણમાંથી ઇનપુટ લેશે અને ચોક્કસ ઇનપુટની શોધ પર પૂર્વ-વ્યાખ્યાયિત કાર્યો કરવા માટે બિલ્ટ-ઇન કમ્પ્યુટિંગ સંસાધનોનો ઉપયોગ કરે છે અને પછી તેને પસાર કરતા પહેલા ડેટા પર પ્રક્રિયા કરે છે. હવે વાત કરીએ સ્માર્ટ સિટીઝ. ઝડપી શહેરીકરણના લીધે શહેરો પરનો ભાર દિન પ્રતિદિન વધતા સમગ્ર શહેર ઉપરાંત જમીનના પાણી, કચરો, વાયુ પ્રદૂષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ટ્રાફિકની ભીડ, જાહેર સલામતી અને સુરક્ષા જેવા સંસાધનોના કરવા અને શહેરોને ટકાઉ અને રહેવા યોગ્ય બનાવવા માટે વધુ સ્માર્ટ રીતો શોધવાની ફરજ પડે છે. નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્માર્ટ સિટીનો વિચાર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આઈઓટી અને ડબ્લ્યુઓટી સાથે કમ્પ્યુટર અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંસાધનોનું અસરકારક રીતે સંચાલન અને વિતરણ કરે છે. તે સ્માર્ટ સિટીઝ આવી રીતે હોય છે: સ્માર્ટ ઉત્પાદન, સ્માર્ટ સરકાર,
મોબિલિટી અથવા વાઈફાઈ, સ્માર્ટ ડિજિટલ નાગરિકો, ઓપન ડેટા, સ્માર્ટ હેલ્થ, સ્માર્ટ ખેતી, સ્માર્ટ બિલ્ડિંગ, સ્માર્ટ ગ્રીડ અથવા ઉર્જા ઉપયોગો, સ્માર્ટ પરિવહન. અહીં બતાવેલ સ્માર્ટ બિલ્ડિંગ જે ધરતીકંપ છે, ધરતીકંપના આંચકાને શોધવા માટે સેન્સરનો ઉપયોગ કરે છે અને પછી નજીકની ઇમારતોને ચેતવણી આપે છે જેથી તેઓ તે મુજબ પોતાને તૈયાર કરી શકે. સ્માર્ટ બ્રિજ વાયરલેસ કોઈપણ છૂટક બોલ્ટ, કેબલ અથવા ક્રેનનો ઉપયોગ કરે છે. તે SMS દ્વારા સંબંધિત અધિકારીઓને ચેતવણી આપે છે. સ્માર્ટ ટનલમાં કોઈપણ લીકેજ અથવા ભીડને શોધવા માટે વાયરલેસ સેન્સરનો ઉપયોગ કરે છે. આ માહિતી વધુ પૃથ્થકરણ માટે સેન્સર નોડ્સના સમગ્ર નેટવર્કમાં વાયરલેસ સિગ્નલ તરીકે કેન્દ્રીય કમ્પ્યુટર એટલે કે સેન્ટ્રલ કમ્પ્યુટર્સ પર મોકલી શકાય છે. વાત કરીએ બ્લોકચેન ટેકનોલોજી. બ્લોકચેન એ એક ખાસ પ્રકારનો ડેટાબેઝ છે. તેને ડિસ્ટ્રીબ્યુટેડ ખાતાવહી ટેકનોલોજી એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લીગર ટેકનોલોજી પણ કહેવાય છે. બ્લોકચેન ટેકનોલોજીમાં વિકેન્દ્રીકરણ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન, પીયર ટુ પીયર ટ્રાન્ઝેક્શન, નિરંતરતા, ગુપ્તતા અને વિશ્લેષણ ક્ષમતા જેવી વિશેષતાઓ હોય છે. બ્લોકચેન એ ડિસ્ટ્રીબ્યુટેડ ડિસેન્ટ્રલાઇઝ્ડ લેયર ધરાવતી ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં પીયર ટુ પીયર નેટવર્ક દ્વારા તમામ બ્લોક્સ ટેકનોલોજીના અન્ય બ્લોક સાથે જોડાયેલ હોય છે, જેમાં પાછળથી વધુ માહિતી ઉમેરતા બીજા બ્લોક જોડાતા જાય છે. એક જ સમયે બહુવિધ કમ્પ્યુટરો સાથે જોડાયેલ હોય છે. દરેક બ્લોકમાં નેટવર્કમાં થયેલા ટ્રાન્ઝેક્શનની વિગત, પાછલા બ્લોક્સનું હેશ એડ્રેસ અને ટાઇમસ્ટેમ્પ સંગ્રહિત થાય છે. બ્લોકમાં સંગ્રહિત થયેલ માહિતી સમગ્ર બ્લોકચેન નેટવર્કના ઉપયોગકર્તાઓની સર્વસંમતિથી ચકાસી, પ્રમાણિત અને તપાસ થયા બાદ તેને ક્રિપ્ટોગ્રાફિક હેશ અલ્ગોરિધમ SHA-256 દ્વારા સિક્યોર કરવામાં આવે છે. ત્યારબાદ માહિતી પાછળથી બદલી કે ડિલીટ કરી શકાતી નથી. દરેક બ્લોકમાં નોડ્સ હોય છે. નેટવર્કમાં માઇનિંગ પ્રક્રિયા દ્વારા નવો બ્લોક ઉમેરવા માટે જરૂરી નોડ્સ શોધવામાં આવે છે, જેને ગોલ્ડન નોડ્સ કહેવાય છે. આ પ્રક્રિયા કરનારને ડેટા માઇનર્સ કહે છે. દરેક બ્લોકમાં તેના હેડર તરીકે ઓળખાતા કેટલાક ડેટા હોય છે, જે અન્ય નોડ પર દ્રશ્યમાન હોવા છતાં ફક્ત માલિકને જ તેની એક્સેસ હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લોક્સમાંથી બનતી ચેનને બ્લોકચેન કહે છે. જો કોઈ લેપટોપ હોય છે, તો કોઈ દ્વારા ટ્રાન્ઝેક્શનની વિનંતી પછી શું કરે? નેટવર્કમાં દરેક નોડ્સ પર ટ્રાન્ઝેક્શનની વિનંતી પહોંચાડવામાં આવે છે. પછી જો તમામ નોડ્સ દ્વારા ચકાસવામાં આવે તો બ્લોક પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી બ્લોકની શૃંખલા ઉમેરે છે અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય છે. બ્લોકચેનને એવા પ્રકારના નેટવર્ક આંતરમાળખાકીય સુવિધા તરીકે વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જે વિતરિત ચકાસણી ક્ષમતા, ડિસ્ટ્રીબ્યુટેડ વેરિફાયબિલિટી, તપાસ ક્ષમતા અને સર્વસંમતિને દાખલ કરીને નેટવર્કમાં વિશ્વાસનું સર્જન કરી શકે છે. બ્લોકચેનની સૌથી લોકપ્રિય એપ્લિકેશન ટેકનોલોજી ડિજિટલ ચલણ છે. બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ નાણાકીય સેવાઓમાં સંપત્તિનું સંચાલન એટલે કે એસેટ મેનેજમેન્ટ અને ચૂકવણી એટલે કે પેમેન્ટ સંબંધિત પ્રક્રિયાઓને સબળ બનાવવા માટે, આરોગ્ય સેવાઓમાં
આરોગ્ય સેવામાં દર્દીઓના મેડિકલ રેકોર્ડ સ્ટોર કરવા માટે, ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે ડિજિટલ વોટિંગ, શસ્ત્રોના ટ્રેકિંગ તેમજ વ્યાપારમાં ઝડપ અને સરળતા લાવવા માટે કરવામાં આવે છે. આ રીતે આપણે ICT કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.